બોલ ભાઈ અવાજ નહીં. હા મટી ગયું. 3 મહિને પૂછ્યું. બોલ ભાઈ. સભાવાળો મારો ભગવાન બોલતો હશે અને બરોબર હું શ્રી ભવાની 32 માતા બોલતી છું. જેટલું બોલું ન બનાવું મારું નામ મેળવી દે. બોલ ભાઈ જોરથી બોલ. શેનો ધંધો છે? સાઉન્ડ નો ધંધો છે. જા વેળાએ હું શ્રી ભવાની 32 માતા કુસુક મારા નામની 2 અગરબત્તી ચાલુ કરજે ભાઈ. નવરું પડ્યું છે સાઉન્ડ. ઓર્ડર છે કેટલા આયા ઓર્ડર? હાલ કેટલા જોવે ઓર્ડર? બોલ બોલ. નવરું જ ના રે એવું કરી આલું. વાઘ વાઘ જ કરે તારું સાઉન્ડ. બોલ હે પાકું. કેટલી છોડ્યું છે તને? તાર સાઉન્ડ માં 5% ભાગ. એ 5% ભેળા કરીને દિવાળીમાં તારી બોનને હાલ દેજે. રેડી? નોમ મારી સાથે તારે હાલવાના તારી બોનને પૈસા. જા ચાલો. ઈ રેડી થઈ જાય કે આજથી તારા નવરાત્રીનો સાઉન્ડ નો ઓર્ડર ચાલુ થાય. નવરાત્રી આખી, દિવાળી આખી, જાન્યુઆરી મહિનો આખો, ફેબ્રુઆરી મહિનો આખો, માર્ચ આખો, એપ્રિલ આખો, એટલા સુધી તારું સાઉન્ડ બંધ જ ન થાય. હે પણ જા જો પૂરું ન કરો તો મારું નામ મેળવી દઉં ભાઈ. પણ 5% તારી કોવાશી નો ભાગ. હા અરે ભરું તારે કરવાનું. પૂર્વજ છે એક દોરો બોલો. કોની જયાશ? રામ ભરોસે ભાઈ 1100 રૂપિયા. રામ ભરોસે 2100 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. માં ભગવતી, ગામનું નામ હરિદ્વાર. ધન છે ભાઈ એવા લોકોને કે જેમને રામ ભરોસે 2100 રૂપિયાની પાવતી ભરાઈ છે અને એડ્રેસ લખ્યો છે હરિદ્વાર. હા ગામ લખેલું છે હરિદ્વાર. હરિદ્વાર એટલે કાશી, વારાણસી, જે બનારસ વાળું જે હરિદ્વાર છે એ રહ્યું હરિદ્વાર. ધન છે ભાઈ. ઓનું નામદાન કે જ્યાં નામ ન હોય, પતું ન હોય અને એવું વ્યક્તિ આલી જાય તો એનો સંપર્ક ખાલી જોગમાયાથી એનો રહેશે. માં સિદ્ધેશ્વરી ને એનો રહેશે અને માતાજી ને એને અંદર અંદર એની ચર્ચા એની રીતે સમજી લેશે કે મારે ભગત ને માર શું હાલવું છે. ચાલો બોલ ભાઈ. હે મનોમન માતા ટેક લે બસ. તમે વિશ્વરાજ હા દોડો બોધ્યો ગોળી આલી ગોળીને થોડીક 15 દાડા કોર્સ કરવાનો. દોડો બોધ્યો 15 દાડા રાત હોવાની મટી જાય. હું બોલી મટી જાય તો મટી જાય. રેડી? બોલ ભાઈ. ના ના જોવું કે તન મારા પર વિશ્વાસ એટલો છે. 3 દાડા 3 ગણી કણ આવશે. ચોથે દાડાથી બંધ થાય. હવે જોવું કે મારા માતા પર વિશ્વાસ એટલો છે. કેટલા બોર બનાયા? 2 બોર કર્યા ને પાણી ના હે. એક બોરમાં છે ને એકમાં નથી.
ઉથારશે. એક બોરમાં છે ને એક બોરમાં પાણી નાખે પણ જા વેળાએ શીન ભવાની બત્રીસી માતા કોસબ જે ચાલુ છે ને એમાં પાણી વધવા મળે મોંજેક માતા બોલું કેટલા ફોર આડે પીવે એટલું જ ગાડે છે. જા દિવસે દિવસે એમાં પાણી વધવા મળશે એમાં મારા શરીરના આશી છે કે મારું બોલેલું ભય પડશે નહીં છે ભાવાળું બાજુમાં ધડા કરીને બોમ્બ છે કે મળી બોર બનાવો છે ને પેલા ભાઈ કે બોરમાં ભાગ કાઢવો હતો શું કરું બોર ફૂટી ગયો છે કે હું માતા બોલું ભાઈ રૂપિયા નહીં પણ કદાચ તારો 500 ફૂટનો બોર છે ને 480 ફૂટે જો ફૂલ પાણી ના કાઢું મારું નામ માતા ને એને બોર ખાલી નોખો કરવા દીધી પેલો તો પેલા ભાઈએ ભાગ કાઢીને બોર નોખો કર્યો કે ભાઈ ફેલ છે બોર કે હવે મારી કે ઠીકડું મારે બોર તારો રેડી છે બોરમાં કોઈ ફોલ્ટ નહીં સરખી લાઈન કમ્પ્લીટ કરી નો છો બોર કે મારી મોટર મેલું કે ના મેલું 500 ફૂટ નો છે 500 ફૂટ આજુબાજુ ચોય પાણી નહીં કે મેલ ગોડી તો 480 ફૂટે પાણી ના કટઆઉટ મારું નામ માતા હાલે ચાલુ છે ને હાલે 60 ફોર આડે છે મારો ફૂટનો બોર હું મોરાલનો બોર પોતે 1100 ફૂટે ચાલે છે ભાઈ એટલે હું બોલું એટલું બનાવવા વાળી છું. 2 અગરબત્તી ચાલુ કરજે છઠ્ઠીના નામનો તાર ઘરે દીવો ભરજે 16મી સિદ્ધેશ્વરી સદી છે તારે ખરી છે અને બોરું ન કરું તો મારું નામ માતા ને બે શેની મારો મેરડીનો ભગવાન બોલતો છે લે હું મોરાલની મેરડી બોલતી છું કે જેટલું બોલું ન બનાવું મારું નામ મેરડી દુનિયામાં દેવ છું અને જે મારી ગાદી ઉપર કદાચ આશા લગાડી હોય જે મારા જીવાના હોમો શરત મળી હોય એનો ના ભીનો હું વર્તો હું પૂરું કરીને હાલવા વાળી મેલડી છું ભાઈ છે ભાવાળું એ દુનિયામાં મુબારકની 32 માતા બોલતી છું લ્યા ભાઈ છે ભાવાળું કે 18 વરણ છત્રી કોમ મારી મેલડીની છે મારી મેલડીની છે ઘણા છે સોશિયલ મીડિયાનો જમાનો છે કોઈ સારું બોલે કોઈ ખોટું બોલે કોઈ ખરાબ બોલે પણ મન દેવને કોઈ ફરક નથી પડતો સમકે મારા દેવના તોલે આવવાની તમારી તાકાત નહીં મોણન દેવમાં આટલો ફરક છે આટલો ફરક છે અને ખુલ્લું કોસુક વિરોધ કરવો જ કરવાનો ઘણો કરવાનો લોટ કરવાનો ચાલુ કરો હા કરવાનું ના ના પણ દુનિયામાં જેવું છું આ ગાદી એમાં સતની ગાદીએ ધણું છું હોંજના બોલો ને હવાર ના પડવા જેવું હું એવી મેળવી છું મત પૂડા ચો જોયા છે કે તકતકંતા અંગારા જેવી માતા છું બહરેલા ભમરિયા મત જેવી માતા છું અને પથરો મારીને તો જુઓ કોઈ કહેવાની કોઈ પૂછવાની જરૂર નહીં પડે ફોન કરવાની જરૂર નહીં હવાર પડે પરચો મળી જાય તરત તક ફટ હે દુનિયામાં જેવ છું મારી સમાજ હોય મારી નાત હોય પોહાટ બોલાવાનું નકર નહીં બોલાવું ને નહીં બોલાવાનું ભાઈ રોમ નું રહોડું છે 1000 ભૂખ્યોના ભોજન કરાવું છું ગરીબોનું દુઃખ મટાડું છું અનાજ લઈને આવે છે ની આજ પૂરી કરું છું નાભીનો ઓરતો લઈને આવે નો નાભીનો ઓરતો પૂરો કરું છું પછી માલી
18 વર્ણ હોય, ક્ષત્રિય કોમ હોય, મારી સમાજ હોય કે પોહાય તો બોલાવાનું, નકર નહીં બોલાય. ન પોહાય તો નહીં બોલાવાનું, નહીં બોલાવાનું. મારી નાત છે, મારી ગોમ છે, પણ એકે આ જવાબ નહીં મળે તમને જોવા કે શિયન મોહનું રજવાડું છે, આ મેલડીની ગાદી છે. અને હું પેલાય કહું છું કે પોહાય બોલાવાનું, નહીં બોલાવવાનું, નહીં બોલાવવાનું. ભૂખ્યાને ભોજન કરાવું છું, ગરીબનું દુઃખ મટાડું છું. તેવડવત 10 મહેમાન ઘર મહેલી અને ઘરવાળી કઈ રોટલા ખવડાવીને બતાવો, તમને ખબર પડે. હે ચમચમ કરાય તમારે સભાવાળું. મારો ઈશ્વર કે છે કે મારી મેલડીનો ઘરે ઘરે વાહો છે. મારી સમાજની અંદર હું અંબાજી ખટલાવાળિયાની મેલડી, હું ઓળિયાની મેલડી, હું ડાઈ ડોકરીના ભલાના લેખની મેલડી, હું કુંભારાના ઘરે ઘરે બેઠેલી છું. હું મણસોના બાવી ગોમની નાતના અંદર હું ઘરે ઘરે હું બેઠેલી માતા છું. ભાઈ જગતમાં જેવું છું વગળી કરતા તો બહુ વખત વિચાર કરે છે. હું ઘરે ઘરે પૂજાવું છું, હાથ રજવાડું કરીને બેઠી છું. એક બે મડા મોરલની મેલડીના નહીં, મોરલની મેલડીના 25,000 મળશે. એક બે ઠેકાણે નહીં બેઠી લ્યા. આ થડાથી હું 25,000 થડે બેઠી છું. હું મેલડી 25,000 થડે મેં મેલડીએ વાહો કર્યો છે, ચમચમ કર્યો. એનું તમને કારણ કહું છું. 5મી પેઢીએ મારા ભગત, મારા દોહન નાત બાર કરેલા હતા. સમાજે 5મી પેઢીએ નાત બાર કરેલા હતા કે સમાજ બાર છે. અને પંચાતું થયું, ગંગા થાળી થી સમાજની બાર કોથળા ઉપર બેહાડ્યા. અને જમણવારનો ટાઈમ થયો એટલે પરમાનનો વાટકો કરીને એનું પિતળિયું કરીને એમાં ખાવાનું આલ્યું. અને એ દાડે હું મેલડી બોલી હતી કે આટલું બાવી ગોમનું પરગણું બેઠું છે, કદાચ આખી ગંગા થાળી છે, એમાં એક કુંભાર ના મળ્યો. મને અબાને કુંભાર ના ગણ્યો. મારું નામ મેલડી ને લ્યા. એ દાડાની ઘરે ઘરે હું પૂજાવા વાળી મેલડી છું લ્યા.